અમદાવાદની 7 ડે સ્કૂલોનો વહીવટ કામચલાઉ ધોરણે ફરી સંચાલકોને સોંપાતા વાલીઓમાં ભારે અસમંજસ અને ચિંતા જોવા મળી રહી છે। વિદ્યાર્થીના મોત બાદ શાળાનો વહીવટ ડીઈઓ હસ્તક લેવાયો હતો, પરંતુ નવું સત્ર શરૂ થાય તે પહેલા જ પરત સોંપાયો છે। હવે શાળાનું રજીસ્ટ્રેશન રદ થવાની ભીતિની વચ્ચે નવા એડમિશન લેનારા વાલીઓને મોટી ફી ગુમાવવાનું જોખમ તે વર્તાઈ રહ્યું છે। તો આ સાથે જ વાલીઓમાં જનાક્રોશ સંઘર્ષ સમિતિએ સત્તાધીશો પાસે જવાબ માંગ્યા છે। વાલીઓ એવી ખાતરી માંગી રહ્યા છે કે રજીસ્ટ્રેશન રદ નહીં થાય તો જ તેઓ પ્રવેશ લેશે। બીજી તરફ શાળાના પ્રતિનિધિ પરલી ચૌહાણે જણાવ્યું કે વાલી મંડળ શાળાની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને જે વાલીઓ એલસી લઈ ગયા છે તેમણે ઘર બદલ્યું હોવાથી ગયા છે। જો કે શાળા પાસે જરૂરી દસ્તાવેજો છે કે કેમ તે અંગે સંચાલકો સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી, જેના કારણે વિવાદ વકર્યો છે। શાળામાં પ્રવેશ મેળવતા પહેલા આ સમગ્ર ત્રુટિઓ યથાવત છે કે નહીં એની તપાસ થવી જોઈએ અને ત્યારબાદ જ આપણા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરી અને બાળકોનું ભવિષ્ય ક્યાંય ન જોખમાય એ પ્રકારે આ શાળામાં પ્રવેશ મેળવવો જોઈએ। લઈને ગયેલા વાલીઓ માટે તો એક જ વસ્તુ છે કે ઘણા બધા વાલીઓએ એક જ રીઝન આપ્યું છે કે એ લોકોએ ઘર શિફ્ટ કર્યું છે। અમારી પાસે એવું નથી કે દસ્તાવેજ નથી એટલે એલસી લીધા છે, એવું કોઈ લેખિતમાં લખાણ નથી। સો મારે જે કહેવાનું જનતાને મેં કહી દીધું છે એ બધું વાત થઈ ગઈ છે, એ બધી વાત થઈ ગઈ છે।